બે દિવસ પહેલા રાતના સમયે કેટલાક વૃક્ષો ટ્રીમ થતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હકીકત શું સામે આવી છે, કઈ એજન્સી તરફથી આ કામગીરી કરાઈ છે અને કોર્પોરેશન તરફથી અત્યારે કઈ દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે દંડાત્મક રીતે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવે છે. એમાં સેન્ટ્રલ વર્જમાં પણ વૃક્ષો વાવવામાં આવે છે. આ સેન્ટ્રલ વર્જની અંદર લાઇટના પોલ પણ આવેલા હોય છે અને આ લાઇટના પોલ ઉપર જાહેરાતના કિયોસ્ક એ આપવા માટેનું ટેન્ડર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ એનું ટેન્ડર બહાર પાડતું હોય છે. આમાં ઘણી વખત એવું જોવા મળે છે કે એ જે કિયોસ્ક છે એ ઢંકાઈ જવાથી એ કાપવા માટેની મંજૂરી એનું જે એમની ટેન્ડરની શરત છે એના 13 નંબરની અંદર એવો ઉલ્લેખ છે કે જો કોઈ એડ એજન્સીનું કિયોસ્ક ઢંકાતું હોય તો એમણે સક્ષમ સત્તાને આની જાણ કરવી અને એ વિભાગ દ્વારા, કોર્પોરેશનના વિભાગ દ્વારા એનું સ્ક્રુટિની કરી અને એ જે વૃક્ષ છે એને ટ્રીમિંગ કરવામાં આવશે. પરંતુ જે તમે ગઈકાલ પરમ દિવસની ઘટના કીધી એની અંદર કોર્પોરેશનના અમારા વિભાગે જે તપાસ કરી એમાં એવું ધ્યાન પર આવ્યું છે કે એમણે પોતે એજન્સીના લોકોએ આ પ્રકારનું ટ્રીમિંગ કર્યું છે. એટલે એ નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે એની પેનલ્ટી કરવી જોઈએ અને પેનલ્ટી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી 10 લાખ રૂપિયાની પેનલ્ટી ચિત્રા એજન્સીને કરવા માટેનો જે ઠરાવ છે એ કમિશનરશ્રીને મોકલવામાં આવ્યો છે. કમિશનરશ્રી આની અંદર નિર્ણય લઈ અને પછી જે કોઈ પણ એજન્સી છે એને દંડ કરવાની કાર્યવાહી કરશે. સર, પ્રાથમિક તક કેવું લાગ્યું છે કે એજન્સીએ નિયમનું ઉલ્લંઘન કર્યું? ટેન્ડરની શરતો હતી નંબર 13 તમે જે કહી રહ્યા છો પ્રમાણે, તો ક્યાંક ઉલ્લંઘન કર્યું છે અને આ કારણે જ આ પ્રકારની ઘટના પછી અને એ ટ્રી પ્લાન્ટેશન વધારે પડતું ટ્રીમિંગ કરી દેવામાં આવ્યું છે ટ્રીને? ચોક્કસ પ્રમાણ કહી શકાય કે એમણે ઉલ્લંઘન કર્યું છે. સામાન્ય બાબતમાં હું તમને સમજાવું તો એમણે વિભાગને જાણ કરવાની હોય કે અમને આ પોલની અંદર આ વૃક્ષના ટ્રીમિંગની જરૂર છે, આપ અમને ટ્રીમિંગ કરી આપો. આ પ્રકારની માંગણીઓ એમના તરફથી ગાર્ડન વિભાગને સતત મળતી હોય છે. એમાં અમે વિભાગ અમારી રીતે સ્ક્રુટિની કરી અને જ્યાં યોગ્ય લાગે ત્યાં ટ્રીમિંગ કરતા હોય છે. પણ એવું નથી કે એમણે જાતે ટ્રીમિંગ કરી નાખવું. એમણે જાતે ટ્રીમિંગ કર્યું છે એટલે એ દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહીનો ભાગ બને છે. એટલે એમના માટે ફાઇલ ચલાવી અને એમને દંડ કરવા માટેની કામગીરીમાં આપણે આગળ વધ્યા છીએ. આગામી દિવસોમાં ફ્લાવર શો નથી કરવા જઈ રહ્યા છે. કયા થીમ ઉપર ફ્લાવર શો રહેશે, કઈ રીતની થીમ હશે અને કેટલા ફ્લાવર શો અને કઈ ટાઈપનું આયોજન? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરે છે જાન્યુઆરી માસની અંદર. આની વિસ્તૃત માહિતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પણ આપવાના છે. એની મોટી માહિતી આપું તો ભારત એક ગાથા આ વખતની થીમ છે. એટલે ભારત દેશની અંદર અલગ અલગ જે પ્રકારે ઉત્સવો ઉજવાય છે એટલે અલગ અલગ સેગમેન્ટ આપણે પાડ્યા છે. ગઈ વખતે જે પ્રકારે ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 5 હતા, આ પ્રકારે એ અલગ અલગ ઝોનની અંદર કોઈ જગ્યાએ ભારતના ઉત્સવો હશે, કોઈ જગ્યાએ ભારતના નાટ્ય સંસ્કૃતિ હશે. આ પ્રકારની બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર દેશભરમાં અત્યારે ઉજવાઈ રહી છે, એને પણ આપણે આવરી લીધી છે. આ ઉપરાંત વિવિધ ભાષા એના જે ઉત્સવો છે આપણને સૌને ખ્યાલ છે. અત્યારે હમણાં જસ્ટ 4-5 કલાક પહેલા જ દિવાળીને યુનેસ્કોએ ઇન્ટેન્જિબલ તરીકે માન્યતા આપી છે. આ પણ છે. આ પ્રકારના કોમનવેલ્થ 2030માં આવી રહ્યું છે. તો આ પ્રકારના જેટલા પણ આપણા દેશને લગતા સારા પ્રયાસો છે એ બધાને આની અંદર આવરી લેવાનું એક આયોજન કર્યું છે. આપણને સૌને ખબર છે BAPS સંસ્થા દ્વારા જે કાર્યક્રમ થયો એ પછી ગઈકાલે જ રિવરફ્રન્ટનો જે ભાગ છે એ કોર્પોરેશનને સુપ્રત થયો છે. એટલે ગઈકાલે જ બધી એની તૈયારીઓ એ કોર્પોરેશને ચાલુ કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લોકો માટે ફ્લાવર શો જે છે એ ખુલ્લો મૂકીશું.